વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ, માય નેમ ઇઝ ધવલ ચોથાણી ને આજે આની અંદર આપણે લોકો ડિસ્કસ કરશો જ્યારે આંકડાશાસ્ત્રમાં સૂચકાંકના ચેપ્ટરમાં બે રીત આપણે અગાઉ પ્રીવિયસ લેક્ચરમાં લીધું, અચલ આધારની રીત, પરંપરાગત રીત. આ વિડીયોની અંદર આપણે લોકો ડિસ્કસ કરશું સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 3, જેનામાં રીત તો આ જ બે છે, અચલ આધારની, પરંપરાગતની, પણ એના માટે અલગ અલગ વસ્તુઓ એક સાથે આપેલી. જેમ કે આ દાખલા નંબર 3 છે તો ઘઉં, ચોખા ને ખાંડ, એવી રીતે 3 વસ્તુ આપેલી છે ને અલગ અલગ વર્ષ આપેલા છે. અગાઉના લેક્ચરમાં જે આપણે ડિસ્કસ કર્યું હતું એનામાં એક જ વસ્તુ હતી, અલગ અલગ વર્ષો આપેલા હતા. જ્યારે આની અંદર વસ્તુ અલગ અલગ છે ને અલગ અલગ વર્ષ આપેલા છે ને કઈ રીતે દાખલા કરવાના છે, બે, અચલ આધારની રીતે ને પરંપરાગત રીતે. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 3. 2011 નો આધાર લઈ, અગાઉના લેક્ચરમાં મેં કીધું તો અચલ આધારની રીત હશે, આધાર વર્ષ ડિસાઈડ કરેલું જ હશે. તો અહીંયા કેટલું કરેલું છે? 2011. કેટલી વસ્તુઓ આપેલી છે? 3. આટલું દાખલામાં આપેલું હશે. તમને આ જ દાખલો કેટલી રીતે કરવાનો છે? બે રીતે, અચલ આધારની રીતે અને પરંપરાગતની રીતે. પહેલા આપણે અચલ આધારની રીતે દાખલો કરશું અને પછી આપણે પરંપરાગતની રીતે દાખલો કરશું. જો બેઝ લેક્ચર ન જોયું હોય તો પહેલે પાર્ટ 1 ખાસ જોઈ લેજો, એનામાં બેઝ છે. સૌથી ફર્સ્ટ પહેલે આપણે દાખલો કરશું અચલ આધારની રીતે. દાખલો તો એકદમ સિમ્પલ છે. કયો આધાર વર્ષ લેવાનો છે? 2011. તો 2011 દેખાય ત્યાં કેટલા લઈ લેવાના? 100 100 100. અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું હતું કે જ્યારે કોઈ પણ બેઝ વર્ષ આવે, આધાર વર્ષ આવે, અહીંયા આધાર વર્ષ 2011 છે તો એને કેટલા લઈ લેવાના? 100 લઈ લેવાના. 2012 માટે દાખલો કરીએ. દાખલો આવ્યો, જવાબ આ છે 2012. ઘઉંમાં કેટલા આપેલા છે? 18.5 ભાગ્યા આધાર વર્ષ કયો લેવાનો છે? 2011. તો ભાગ્યા કેટલા આવશે? 18 ગુણ્યા 100. 18.5 ભાગ્યા 18 ગુણ્યા 100, 102.78. બીજા માટે, ચોખા માટે કરીએ તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100, 120. 31 ભાગ્યા 30 ગુણ્યા 100, 103.33. આ કોના માટે કર્યું આપણે? 2012 માટે. અલગ અલગ 2011 નો આધાર વર્ષ એટલે 100 લઈ લીધું. 2012 માટે. હવે 2013 માટે કરીએ. ઘઉં, ચોખા ને કાપડ 3 વસ્તુ માટે કરવાનું છે. કેટલા આપેલા છે? 18.9 ભાગ્યા આધાર વર્ષ કયો છે? 2011 એટલે ભાગ્યા 18 ગુણ્યા 100, 105. પછી 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 32 ભાગ્યા 30 ગુણ્યા 100. આ 2013. એટલે બધાના ભાગાકારમાં કઈ રકમ આવશે? 2011, કેમ કે આધાર વર્ષ આપણે ઈ લીધેલું છે. પછી 2014 માટે કરીએ તો કેટલી છે? 19. આધાર વર્ષ કયું હતું? 2011 ભાગ્યા 18 ગુણ્યા 100, 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 34 ભાગ્યા 30 ગુણ્યા 100. 2015 માટે 19.5 ભાગ્યા 18 ગુણ્યા 100, 39 ભાગ્યા 30 ગુણ્યા 100, 36 ભાગ્યા 30 ગુણ્યા 100. તો આ આપણે શું કર્યું? અલગ અલગ વસ્તુઓ માટે આપણે આધાર વર્ષ ગોત્યો, પણ અહીંયા પૂરો નથી થતો. હવે મેઇન વસ્તુ છે, અહીંયા સુધી તો આપણે આગલા લેક્ચરમાં શીખ્યા હતા, એ જ કર્યું છે. હવે આ ત્રણેયનો સામાન્ય સૂચકાંક ગોતવાનો છે. આ ત્રણેયનો, ઘઉંનો, ચોખાનો ને ખાંડનો, 2011 નો, 12 નો, 13 નો, 14 નો ને 15 નો સામાન્ય સૂચકાંક ગોતવાનો છે. સામાન્ય સૂચકાંક ગોતવાનો હોય ત્યારે 2011 100 પ્લસ 100 પ્લસ 100 ત્રણેયનો કરવાનો સરવાળો એટલે કેટલા આવ્યા? 300. ભાગ્યામાં વસ્તુ કેટલી હતી? ઘઉં, ચોખા ને કાપડ, એટલે કેટલી વસ્તુ થઈ? 3. તો ભાગ્યા કેટલા કરી દેશો? 3. એટલે જવાબ આવશે 100. અલગ અલગ વસ્તુ આપેલી હોય ત્યારે સામાન્ય સૂચકાંક ગોતવો પડશે. બીજા માટે જોજો, 2012 માટે 102.78 પ્લસ 120 પ્લસ 103.33 એટલે જવાબ આવશે 326.11. કેટલી વસ્તુ હતી? ઘઉં, ચોખા, ખાંડ, એટલે ભાગ્યા કેટલા કરી નાખશો? 3. 108.70. પછીના વર્ષ માટે 2013 105 પ્લસ 126.67 પ્લસ 106.67, જવાબ કેટલો આવશે? 329.34. ભાગ્યા વસ્તુ કેટલી હતી? 3. તો ભાગ્યા 3. 5 વસ્તુઓ તો ભાગ્યા 5. 2 વસ્તુઓ તો ભાગ્યા 2. લોજિક સેમ રહેશે એટલે જવાબ આવશે 112.78. 2014 માટે કરવું 105.56 પ્લસ 126.67 પ્લસ 113.33 ભાગ્યા જવાબ આવશે 345.56 ભાગ્યા વસ્તુ સામાન્ય સૂચકાંક ગોતવાનો છે. ભાગ્યા કેટલા કરી નાખશો? 3. 3 શું કામ? કેમ કે વસ્તુ કેટલી અવેલેબલ છે દાખલામાં? 3 અવેલેબલ છે.
એટલે 115.19. 2015 માટે કરવું 108.33 પ્લસ 130 પ્લસ 120 358.33 ભાગ્યા 3 119.44. આટલો ખાલી ફરક છે. જ્યારે અલગ અલગ વસ્તુ આપેલી હોય તો જે વર્ષ છે એનો જે જવાબ આવે એનો સરવાળો કરવાનો, ભાગ્યા કરી નાખવાના. આ અગાઉના લેક્ચરમાં નહોતું, આ લેક્ચરમાં જ અવેલેબલ છે. આ જ દાખલો હવે આપણે કરશું પરંપરિતને આધાર રીતે. બેઝ માટે પાર્ટ નંબર 1 તમને જોવું પડશે, એનામાં અમે બેઝ થી શીખવાડ્યું છે. આની અંદર પરંપરિતમાં મેઇન શું હતું? ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100. આધાર વર્ષની આની અંદર બધામાં કઈ રકમ લીધી? આ વાળી રકમ લીધી, કેમ કે આધાર વર્ષ 2011 હતું. હવે આની અંદર એમ નહીં થાય, ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ કરશું. કેવી રીતે? આ માહિતી આપેલી છે. 2011 થી દાખલો ચાલુ થશે એટલે 100 100 100. 2012 માટે કરીએ, 2012 માટે અહીંયાથી ચાલુ કરીએ. 2012 પરંપરિત આધારની રીતે રીત નંબર 2, 18.5 અગાઉનો વર્ષ ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે જવાબ મળશે 102.78. ચોખા માટે કરીએ. ચોખા માટે 2012 36 ભાગ્યા 30 ગુણ્યા 100 જવાબ મળશે 120. ત્રીજું ખાંડ માટે કરીએ. 31 ભાગ્યા 30 ગુણ્યા 100 જવાબ મળશે 103.33. હવે કરશું 2013 માટે. હવે ખાસ જોજો, કેમ કે અહીંયા સેમ જ કરતા હતા. 2013 માટે 18.9 પરંપરિતનો દાખલો છે, અચલ આધારનો નહીં. 18.9 ભાગ્યા અગાઉનો વર્ષ 18.5 ગુણ્યા 100 એટલે તમારો જવાબ મળશે 102.16. 29 અગાઉનો વર્ષ 36 એટલે પરંપરિતમાં હમણાંનું વર્ષ લેવાનું ભાગ્યા અગાઉનું વર્ષ લેવાનું ગુણ્યા 100. 32 ભાગ્યા 31 ગુણ્યા 100. 2014 માટે પરંપરિત આધારની રીતે કરીએ તો 19 ભાગ્યા 18.9 ગુણ્યા 100, 29 ભાગ્યા 29 ગુણ્યા 100, 34 ભાગ્યા 32 ગુણ્યા 100. 2015 માટે કરીએ તો 19.5 ભાગ્યા 19 ગુણ્યા 100, 39 ભાગ્યા 29 ગુણ્યા 100, 36 ભાગ્યા 34 ગુણ્યા 100. આ બધા એના જવાબ છે. એટલે ઇન શોર્ટ અગાઉનો વર્ષ છેદમાં આવશે અને અચલ આધારમાં જે બેઝ યર લીધો આધાર ઈ જ છેદમાં આવશે. મેઇન વસ્તુ જે નથી ભૂલવાની, 3 વસ્તુ આપેલી હોય, સરેરાશ શોધવું પડશે, સામાન્ય સૂચકાંક શોધવું પડશે. કેવી રીતે શીખવાડ્યું? જે માનામાં શીખવાડ્યું અચલ આધારમાં, સેમ ટુ સેમ આપણે પરંપરિતમાં 100 પ્લસ 100 પ્લસ 100 300 ભાગ્યા કેટલી વસ્તુ હતી? 300. પછી 102.78 પ્લસ 120 પ્લસ 103.33 ત્રણેયનો સરવાળો 326.11 ભાગ્યા વસ્તુ કેટલી હતી? 3 108.76. એટલે જ્યારે વસ્તુ અવેલેબલ હોય 3 હોય તો ભાગ્યા 3 કરો, 4 હોય તો ભાગ્યા 4 કરો, 5 હોય તો ભાગ્યા 5. કેવી રીતે કરવાની? વર્ષના હિસાબે. 2011 ની ઘઉં ચોખા ખાંડ, 2012 નું ઘઉં ચોખા ખાંડ, ત્રણેયનો સરવાળો ભાગ્યા વસ્તુ કેટલી છે? 3. 5 હોય તો 5, 4 હોય તો 4. 2013 માટે કરીએ તો 102.16 પ્લસ 105.56 પ્લસ 103.33 ત્રણેયનો સરવાળો 310.95 ભાગ્યા નહીં ભૂલવાનું. કેટલા હતા? 3 વસ્તુ, 3 હતો 3, 103. સેમ આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. સેમ 2015 માટે તો 102.63 પ્લસ 102.63 પ્લસ 105.88 એટલે 311.14 ભાગ્યા વસ્તુ કેટલી હતી? 3, 103.71. એટલે ઇન શોર્ટ, ઇન અ નટસેલ, અને આપણે સારાંશ દઈએ આખા લેક્ચરનો તો એ સારાંશ ઈ છે કે જ્યારે અચલ આધારની રીત હોય છેદમાં ઈ જ વર્ષ આવે, પરંપરિતની રીત હોય ભાગ્યા અગાઉનો વર્ષ આવે, ને જે એનો જવાબ આવે એને ભાગ્યા જેટલી વસ્તુ છે, 3 વસ્તુઓ તો ભાગ્યા 3, પણ કેનો સરવાળો કરવાનો? વર્ષ વાઇઝ. 2011 2012 2013 આમ સરવાળો ભાગ્યા 3 વસ્તુ હતી તો 3. સેમ બંનેમાં અપ્લાય થશે. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના દાખલા આપણે લોકો આગળ વધારશું. થેન્ક યુ સો મચ.